નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌ સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપણે અલંકાર પહેલો શીખી ગયા છીએ, એટલે બીજો, ત્રીજો અને ચોથો આજે શીખવાના છીએ. જે મિત્રો નોટ બનાવવાના છે એમને ખાસ વિનંતી, સ્ક્રીનશોટ લઈ લેજો અને નોટમાં તમે સારી રીતે લખી શકો, ધ્યાનથી લખજો, કોઈ ભૂલ થાય એવું રાખતા નહીં. આપણે આજે બીજો, ત્રીજો અને ચોથો અલંકાર કેવી રીતે વગાડી શકાય તાલબદ્ધ, એટલે તાલ સાથે તો નથી લેવાના પણ લય પ્રમાણે આપણે એક ધારી ગતિથી વગાડી શકીએ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે જે લોકો નવા વિદ્યાર્થીઓ છે એમને. અને સાથે સાથે ગાવાનું કેવી રીતના છે એ પણ તમને બતાવી દઈશ. આમ તો સિમ્પલ છે. બીજા અલંકારમાં જુઓ દરેક સ્વરને બે બે વાર લેવાનો છે. સા છે તો સા બે વાર, રે બે વાર, ગ, મ, પ, ધ, ની, સા બંને બે વાર અને રિટર્નમાં પણ દરેક સ્વરો બે વાર. ત્રીજા અલંકારમાં બધા સ્વરો 3 વાર છે. ચોથા અલંકારમાં બધા સ્વરો 4 વાર છે. ઓકે, તો આવો સ્ટાર્ટ કરીએ. વાદન લય મુજબ જવાનું છે. પહેલી કાળીથી આપણે પહેલાં શીખવાડું છું, ત્યારબાદ આપણે ચોથી કાળીથી પણ વાદન બતાવી દઈશ. હવે આ અલંકારમાં બીજી શું ભૂલ થશે તમારી એ તમને કહું. તમે શું કરશો, તમારી સ્પીડ એકદમ વધી જશે, પછી ઊભા રહી જશો. તો આ રીત ખોટી છે. એક ધારી લય, દરેક સ્વરને એક સરખો સમય 1 2 1 2 1 2 1 2 1 2 1 2. બરાબર. બીજી ભૂલ શું થશે, જ્યારે તમે વગાડતા હશો ત્યારે લયબદ્ધમાં ઘણીવાર તમારે એ જ ભૂલ થશે જે પેલે આ રીતના લીધું પછી એનું એ થવાય. ખાસ સાવધ રહેવાનું છે નવા વિદ્યાર્થીઓએ. એકદમ લય પ્રમાણે પરફેક્ટ ટાઈમિંગ પ્રમાણે મેં જે રીતના શીખવાડું છું એ રીતના પરફેક્ટ આવે છે કે નહીં એ તમારે જોતા રહેવું પડશે. તમે જો ધ્યાન બેરા થઈ ગયા, તમારું ધ્યાન ક્યાંક હોય, વગાડતા હોય ક્યાંક અને મગજ ક્યાંક બીજે ફરતું હોય તો ચોક્કસ ભૂલ થશે. શરૂઆતમાં તમારે 100% ફિઝિકલ અને માઇન્ડથી હાજરી આપવી ખૂબ જરૂરી છે. એટલે બીજો અલંકાર જે છે એ જ રીતના ત્રીજો અલંકાર પણ આવશે. તો ત્રીજામાં દરેક સ્વરને આપણે 3 વાર વગાડીશું. ચોથામાં 4 વાર. હવે બીજા ઘણા મિત્રો નવા જે છે શું ભૂલ કરશે કે આંગળીઓ આખી ઉપર રાખશે. છૂટી આંગળીઓ નહીં રાખવાની, આંગળીઓ ઉપર ચોંટાડેલી રાખવાની, ભલે વગાડો નહીં, નીચે રાખવાની. ઓકે, આટલું ધ્યાનમાં રાખવાનું. હવે ચોથી કાળીથી જે વાદન છે એ સેમ ટુ સેમ આપણે ચોથી કાળીથી સાલીએ. બીજો અલંકાર
ત્રીજો 3 વાર, ચાર નંબર, જે લોકો વાદનવાળા છે એ મારી સાથે પણ તમે ધારો કે પહેલી કાળીથી તમે પ્રેક્ટિસ કરો છો તો પહેલી કાળીથી 4 અલંકાર મારી સાથે વિડીયો ચાલુ કરો અને તમારા સાથે હાર્મોનિયમ લઈને બેસો અને સાથે પ્રેક્ટિસ કરો તો ઓટોમેટિક તમારી 90% ભૂલો ઓટોમેટિક સુધરી જશે, બરાબર છે. એ જ રીતના સિંગિંગવાળા જે છે એ લોકો હું જ્યારે ગાઈને બતાવતો એ વખત તમે સાથે સાથે ગાવાની પ્રેક્ટિસ કરો તો પણ તમને ફાયદો થશે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે ગાયનમાં. જે સભ્યોને કોઈ પ્રશ્ન હોય, કોઈ મુશ્કેલી હોય, ધારો કે આ વિડીયો જોઈને આ વિડીયોમાં તમને એવું લાગ્યું કે આ અહીંયા મને તકલીફ છે તો તમે મને મેસેજ કરી શકો છો કે આ વિડીયોમાં લેસન નંબર આ એમાં 2 મિનિટ પછી 25 સેકન્ડ પછી તમે જે બોલ્યા અથવા તો જે વગાડ્યું એમાં સમજણ ન પડી તો હું તમને ચોક્કસ ફરીથી સમજાવીશ અથવા એનો વિડીયો બનાવવા જેવો લાગશે તો ચોક્કસ અલગથી વિડીયો પણ બનાવીશ અને તમને ફોન કરવા જેવું લાગશે તમને ફોન કરીને પણ હું સમજાવીશ. પણ તમારે મેસેજ કરવો પડશે અને વિડીયો જોયેલો હોવો જોઈએ. તમારે તમારી રીતે પ્રશ્ન કરવાની છૂટ નથી, નહીં તો હું જવાબ આપી શકીશ નહીં. આટલું ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ લેસનમાં મળીશું આપણે, ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.